કાર ખેડૂત મિત્રો વાગ્યા છે સવારના 8 અને તારીખ છે 14 ઓગસ્ટ 2024 વાર છે બુધવાર। આજના વિડીયોની અંદર જોઈશું કે ગુજરાતના કયા જિલ્લાઓની અંદર વરસાદની સંભાવના છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવીશું। તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો 8 વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી નથી। દરિયાકાંઠાના અમુક વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે, જેમ કે ઉના છે, ત્યારબાદ જે પોરબંદર લાગુ વિસ્તારો છે, દ્વારકાના વિસ્તારો છે અને જામનગરના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। ત્યારબાદ કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર જે ગાંધીધામ લાગુ વિસ્તારો છે, માંડવીના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની સંભાવના આપને દેખાઈ રહી છે। ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોની અંદર હાલ વરસાદની સંભાવના દેખાઈ રહી છે એની વાત કરીએ તો જે સાબરકાંઠાના વિસ્તારો છે, ત્યારબાદ જે પાટણના વિસ્તારો છે, મહેસાણા છે, ગાંધીનગર છે, આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે। સાબરકાંઠા છે, અરવલ્લી છે અને મહીસાગર છે, હિંમતનગર છે, આ વિસ્તારોની અંદર હળવાથી સામાન્ય વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે। ત્યારબાદ જે મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે, આણંદ છે, ખેડા છે, નલિયા છે, ધોળકા છે, કપડવંજ છે, આ વિસ્તારોની અંદર જે વરસાદની સંભાવના આપણને 8 વાગ્યા પ્રમાણે દેખાઈ રહી છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતની અંદર જે વડોદરાના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે। અમોદ છે, આ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાતના ખાસ કરીને સુરત લાગુ વિસ્તારો છે, નવસારીના અમુક વિસ્તારો હોઈ શકે, આ વિસ્તારોની અંદર વરસાદની સંભાવના 8 વાગ્યા પ્રમાણે દેખાઈ રહી છે। બાકીના વિસ્તારોની અંદર વરાપ જેવો માહોલ આજે જોવા મળવાનો છે। હવે મિત્રો જોઈએ કે બપોરના 1 વાગ્યા પ્રમાણે જે વરસાદની પરિસ્થિતિ કેવી રહે છે। તો મિત્રો તમે અહીં જોઈ શકો છો સેટેલાઇટ મુજબ 1 વાગતાની સાથે જે ભાવનગર લાગુ વિસ્તારો છે, અમરેલીના તમામ વિસ્તારો છે, મહુવાના તમામ વિસ્તારો છે, ઉના છે, દીવ છે, ગીર સોમનાથ છે, જૂનાગઢ છે, પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે, રાજકોટ છે, બોટાદના અમુક વિસ્તારો છે, મોરબીના અમુક વિસ્તારો, સુરેન્દ્રનગર, આ તમામ જિલ્લાઓની અંદર એટલે કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર 1 વાગ્યા પ્રમાણે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે। ત્યારબાદ કચ્છની અંદર કાવડા છે, નલિયા છે, ગાંધીધામ અને માંડવીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા અથવા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને 1 વાગ્યા પ્રમાણે જોવા મળવાના છે। ત્યારબાદ જે સાબરકાંઠા છે, બનાસકાંઠા છે, પાલનપુર છે, અરવલ્લી છે, મહીસાગર છે, મહેસાણા છે, ગાંધીનગર છે, આ વિસ્તારોની અંદર અમુક વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે। બાકીના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી હાલ શક્યતા આપણને દેખાઈ રહી છે આજના પ્રમાણે। તો હવે મિત્રો મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ લાગુ વિસ્તારો છે, આણંદ છે, ખેડા છે, વડોદરા છે, ત્યારબાદ દાહોદના વિસ્તારો છે, ત્યારબાદ જે પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, આ વિસ્તારોની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દેખાઈ રહી છે આજના પ્રમાણે। જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના જે વલસાડ છે, આ વિસ્તારો, તાપીના વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે। તો મિત્રો હવે આપણે સેટેલાઇટ મુજબ આગળ વધીએ અને બપોરના 6 વાગ્યા પ્રમાણે જોઈએ તો 6 વાગ્યા પ્રમાણે જે 5 વાગ્યા પ્રમાણે વાત કરીએ તો 5 વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર ઝાપટાની સંભાવના છે, જેમાં ભાવનગર છે, રાજકોટ છે, અમરેલી છે, જૂનાગઢ છે, ઉના છે, ગીર સોમનાથ છે, પોરબંદર છે, દ્વારકા છે, જામનગર છે, મોરબી છે, ત્યારબાદ જે બોટાદ છે, સુરેન્દ્રનગર, આ તમામ જિલ્લાઓની અંદર હળવાથી મધ્યમ વરસાદની શક્યતા 5 વાગ્યા પ્રમાણે દેખાઈ રહી છે। કચ્છના કાપડ છે, કાવડા છે અને રાપરના વિસ્તારોની અંદર જે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। ત્યારબાદ દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ જોવા મળી શકે છે। જે સાબરકાંઠા, બનાસકાંઠા, પાલનપુરના પાટણના વિસ્તારો, મહેસાણા, ગાંધીનગર છે, પછી અરવલ્લી, મહીસાગર છે, આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ 5 વાગ્યા પ્રમાણે જોવા મળી શકે છે। ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો દાહોદ છે, ત્યારબાદ છોટાઉદેપુર છે, પંચમહાલ છે, વડોદરા છે, અમદાવાદ છે, આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે ભારે વરસાદ આપણને આજે નોંધાઈ શકે છે। દક્ષિણ ગુજરાતની અંદર હાલ સુરતના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નથી। ખાસ કરીને જે વલસાડ લાગુ વિસ્તારો છે તેની અંદર અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી
ઝાપટા આપણને જોવા મળવાના છે। તો મિત્રો 7 વાગ્યા પ્રમાણે નજર કરીએ તો 7 વાગતાની સાથે જ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર હાલ તો વરસાદની શક્યતા દેખાઈ રહી નથી। અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમની છાંટા જોવા મળી શકે 7 વાગ્યા પ્રમાણે। બાકીના વિસ્તારોની અંદર હાલ વરસાદની સંભાવના નથી। આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર ફરી વરસાદનો નવો રાઉન્ડ આવે તેવી સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને હવામાન નિષ્ણાતો આગાહી પણ કરી રહ્યા છે। એટલે જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર ગુજરાતની અંદર કઈ સિસ્ટમ આવે છે અને ગુજરાતની અંદર કેવો વરસાદ રહે તેની હાલ સંભાવના દેખાઈ રહી છે।